ધોરાજી શહેરના સ્ટેશન રોડ ખાતે દીપકભાઈ તથા માથુકિયા પરિવાર દ્વારા પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે વૃદ્ધાઓ માટે ભવ્ય યાત્રાનું આયોજન કર્યું હતું। આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓએ જોડાયા હતા। આ યાત્રામાં ઉપસ્થિત સૌએ પરસોત્તમ માસના ધાર્મિક મહિમાનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। આયોજન કરતા દીપકભાઈ તથા માથુકિયા પરિવાર દ્વારા વૃદ્ધાઓને વિશેષ સન્માન સાથે યાત્રામાં સામેલ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે દીપકભાઈ માથુકિયા, મેહુલભાઈ ચંદ્રવાડિયા, વર્ધમાનભાઈ માથુકિયા તેમજ વિવિધ ઉપસ્થિત લોકોએ આયોજનની પ્રશંસા કરી હતી। જય દ્વારકાધીશ। આજરોજ 1 તારીખે દીપકભાઈ અને માથુકિયા પરિવાર દ્વારા દીપકભાઈના પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી જે જાત્રાઓ કરાવવામાં આવે છે, વૃદ્ધ મહિલાઓ હોય, જે મહિલાઓ કાયમીની માટે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ માસ નિમિત્તે આજુબાજુના મંદિરોમાં જઈ અને માથું ટેકાવતા હોય, પણ આ દીપકભાઈ દ્વારા 10 વર્ષથી ચાલુ હોય એનો આ વખતે આજે ડાકોર અને પોઈચાનો અમે યાત્રાનો એક શરૂઆત કરી છે। જે અલગ અલગ જે 10 વર્ષો જે જૂના એ 10 વર્ષોમાં દ્વારકા હોય, નાથદ્વારા હોય, સોમનાથ હોય, માધુપુર હોય, એમ અલગ અલગ મંદિરોમાં વડીલોને લઈ જવા માટેની એક એની પોતાની ખૂબ સારી કામગીરી છે। ઘણી બીજી અલગ અલગ કામગીરીઓ તો એની ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ હોય, પણ આ એક વધારાની એક જે સેવા છે એનો અમને ખૂબ આનંદ થાય છે કે અમે એના મિત્રો એમાં જે કાંઈ સહભાગી બની શકીએ છીએ એ દીપકભાઈને સહભાગી બનીએ છીએ। અને અમે કાંઈ નહીં તો સાથે રહીને અમે એનું ખાલી માથું ટેકાવશું તો અમને થોડું ઘણું અમને એમ થાય કે ના, અમને ગર્વ થાય કે ભાઈ પરિવાર દીપકભાઈના પરિવાર દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે। અમે બધા એને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આવા નવા કાર્યો દીપકભાઈ અને પરિવાર કરતા રહે એવી અમારી લાગણી છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી।